હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું ફરારી ઢોકળા. તેની માટે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. મિક્સર જારમાં એક વાડકીથી થોડોક ઓછો સામો લઈ લેવાનો છે. સામો કણકી જેવો દરદરો હોય છે, એટલા માટે તેને પીસીને આપણે પાવડર કરી દઈશું. આપણો સામો પીસીને રેડી છે. હવે તેને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે પીસીને લોટ જેવો થઈ ગયો છે. હવે તેમાં એક મોટી સાઈઝનો બટાકો ધોઈને તેનું સ્ટાર્ચ કાઢીને લીધો છે. હવે તેને આપણે મિક્સર બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો દહીં લઈ લઈશું. અહીંયા દહીંનું પ્રમાણ સામા કરતાં અડધું રાખવાનું છે. ત્યારબાદ આપણે 2 લીલા મરચાં ટુકડા કરીને લઈ લઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર ફરારી મીઠું લઈ લઈશું. ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી જેટલું પાણી એડ કરીશું. અહીંયા બટાકામાંથી પણ પાણી છૂટશે, એટલે પાણી અહીંયા 1 જ ચમચી જેટલું એડ કરવાનું છે. ત્યારબાદ તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશું. તમે જોઈ શકો છો કે પીસીને રેડી છે. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ મિશ્રણને 2 થી 5 મિનિટ સુધી આ રીતે એક જ ડાયરેક્શનમાં ફીણી લેવાનું છે. તેનાથી ઢોકળા એકદમ સોફ્ટ બને છે. મિશ્રણ 5 મિનિટ સુધી ફીણાઈને રેડી છે. હવે તેને ઢાંકણ ઢાંકી અડધો કલાક સુધી રેસ્ટ આપીશું. આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે બેટર બરાબર સેટ થઈ ગયું છે. હવે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. અહીંયા તેલ એડ કરવાથી ઢોકળા ડ્રાય ન લાગે, તેટલા માટે આપણે તેલ એડ કરવાનું છે. તેલ એડ કર્યા પછી તેને બરાબર મિક્સ કરી દઈશું. ત્યારબાદ અહીંયા થોડી કોથમીર એડ કરીશું. કોથમીરને પણ બરાબર મિક્સ કરી દેવાની છે. તમે જોઈ શકો છો કોથમીર પણ અહીંયા બરાબર મિક્સ થઈને રેડી થઈ ગઈ છે. હવે તેમાં ચૂટકી જેટલો ખાવાનો સોડા એડ કરીશું. અહીંયા ખાવાના સોડાના બદલામાં તમે ઈનો પણ એડ કરી શકો છો. તેને બરાબર ફીણી લઈશું. બેટર બરાબર ફીણાઈને રેડી છે. હવે એક પ્લેટમાં તેલથી ગ્રેસ કરીશું. જેમાં આપણે ઢોકળા કરવાના હોય તેને પ્લેટથી ગ્રીસ કરી દેવાની છે. અહીંયા પ્લેટ ગ્રીસ થઈને રેડી છે, તો આપણે તૈયાર કરેલ મિશ્રણને પ્લેટમાં લઈ લઈશું. મિશ્રણને ઢોકળિયાની પ્લેટમાં આપણે લઈ લીધું છે. હવે તેની ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું. લાલ મરચુંની જગ્યાએ તમે કાળા મરીનો પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. હવે તેને ઢોકળિયામાં સ્ટીમ કરવા માટે આપણે મૂકી દઈશું. અહીંયા આપણે 15 થી 20 મિનિટ સુધી તેને સ્ટીમ કરવાનું છે. 20 મિનિટ બાદ આપણે ઢોકળિયું ખોલીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કે ઢોકળા બરાબર થઈ ગયા છે. તમે ચપ્પાની મદદથી પણ આ રીતે ચેક કરી શકો છો. હવે તેને ઢોકળિયામાંથી કાઢીને 5 થી 10 મિનિટ માટે ઠંડુ કરવા મૂકી દઈશું. 10 મિનિટ પછી આપણે ઢોકળાને ચપ્પાની મદદથી કટ કરી લેવાના છે. ઉપવાસમાં બધાએ સાબુદાણાના ભજીયા, સાબુદાણાની ખીર, સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા બહુ જ ખાધા હશે. એક વખત તમે આ રીતે ઢોકળા બનાવીને ખાજો અને તમારા ઘરનાને પણ ખવડાવજો. તે બધાને ખૂબ જ ભાવશે. તમે જોઈ શકો છો કે આપણા ઢોકળા કટ થઈને હવે રેડી છે. તેના ઉપર આપણે હવે વઘાર કરી દઈશું. વઘાર માટે મેં વઘારિયામાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ એડ કરીશું.
રઈ બરાબર તતડી જાય ત્યારબાદ એમાં 1 ચમચી જેટલા તલ એડ કરીશું. તલને પણ બરાબર તતડાઈ દેવાના છે. ત્યારબાદ આપણે વઘારને ઢોકળા ઉપર રેડી દેવાનો છે. વઘાર ઢોકળા પર રેડાઈને રેડી છે. ત્યારબાદ તેના પર ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. હવે તેને એક ચપ્પાની મદદથી આપણે ઉખાડીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો કેટલી સહેલાઈ રીતે ઉખડી જાય છે અને એકદમ સ્પોન્જી અને મસ્ત બન્યા છે. આ રીતે આપણે બીજા ઢોકળા પણ ઉખાડી લઈશું. ત્યારબાદ ઢોકળાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. જો તમને આ ઢોકળા ગમ્યા હોય તો તમે જરૂરથી બનાવીને ખવડાવજો. તમને મારી આ રેસિપી ગમી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.